પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર. આ ટેગલાઇન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર તહેવાર બની જાય છે. આવી જ એક વાતને કહેવા આવી રહી છે સરસ મજાની ફિલ્મ વાર તહેવાર. 2 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કલાકાર પરીક્ષિત તમાલિયા, એમ મોનલ ગજ્જર અને ટીકુ તુલસાણિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. ચિન્મય પી. પુરોહિત દ્વારા લખવામાં આવેલી અને તેમના દ્વારા જ દિગ્દર્શિત કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ રિલીઝ થયેલી ફિલ્મના ટ્રેલરને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા પણ વધી છે. આ ફિલ્મ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા વાર તહેવારના કલાકારોએ પૂરી પાડી હતી. તમે જે કીધું તહેવાર પરિવાર વિના અથવા ગેધરિંગ વિના તહેવાર મનાવવો એની મજા નથી. ઇકો ઇવેન્ટ મેનેજમેન્ટ એ બધું આવે છે જી, અને છતાં ખૂબ આપણે ફબકા કરીએ છીએ, ખૂબ ઘણું બધું વ્યવસ્થાઓ કરીએ છીએ, પણ જે તહેવારોની જે મજા જે હોવી જોઈએ, જે આનંદ હોવો જોઈએ, એ આનંદ ક્યાંક લેકિંગ થાય છે. તમારા જેવા કલાકારો આટલા વર્ષો થયા, સ્ટેજ કર્યું છે, ઘણું બધું તમે લોકોએ કર્યું છે. તો ખરેખર સમાજને કયો રાહની જરૂર છે. એક ઓર ભબકો પણ છે અને એક ઓર તહેવારો પણ છે. આ બે વિચારે કેવી રીતે સામાન્ય? ભબકો અને તહેવાર બંને વસ્તુનો સમન્વય થઈ ચૂક્યો છે અને લોકો એ જ રીતે હવે શું છે કે લોકો વધારે મજા લે છે તહેવારોની. કેટલી સુંદર રીતે લોકો તૈયાર થઈને બહાર નીકળતા હોય છે ગરબા રાસ રમવા. અને તમે હોળીનો તહેવાર જુઓ કે કોઈ પણ તહેવાર, દિવાળીનો તહેવાર જુઓ, એકબીજાના ઘરે જતા થઈ ગયા છે પાછા લોકો. અને એકબીજાના ઘરે મીઠાઈઓ આપવી ને એકબીજાના ઘરે મળવું ને એ એક ઉત્સાહનો જે તહેવાર હોય છે ને એ તહેવાર આખી આપણા માટે તો બહુ સરસ થવા લાગ્યું છે હવે. અને કહીએ ને કે જીવનનો સૌથી મોટો મોંઘેરો તહેવાર છે એ લગ્નનો તહેવાર છે. કે લગ્ન થાય ત્યારે કેવા તહેવારની જેમ લગ્નનો ઉજવીએ છે કે નહીં. મહેંદીથી લઈને બધી જ રસમો પૂરી કરીએ, પીઠી ચોળીએ, બધું જ કરીએ. આ બધું મેં અમારી ફિલ્મમાં દેખાડ્યું છે. ટીકુભાઈ તલસાણી આટલો બધા સ્ટેજના મોટા કલાકાર, ખૂબ લોકોને તમે આનંદ આપો છો જી. તમારું શું કે નાની એવી હ્યુમર છે, લોકોને એટલું બધું ટચ કરીએ છે જી. આ મૂવીમાં તમને લીધા છે, તમારો એક મોટો રોલ પણ છે જી. તમને આ મૂવીમાં એઝ એ ટીકુભાઈ કેવું તમને? મને બહુ મજા આવી. તમારા માટે કેટલો સ્કોપ મળ્યો લોકોને એન્ટરટેન કરાવવાનો? નહીં, એન્ટરટેન એટલે બધાના જ રોલ્સનો અલગ અલગ સ્કોપ છે આમાં. અને મારો એક પિતા તરીકે જે રોલ છે એ મેં નિભાવ્યો છે અને મેં એમાં બહુ જ મજા કરી છે. આઈ હેવ એન્જોયડ ધ રોલ. અને મેં જો એન્જોય કર્યું હોય તો લોકો મને જોઈને એન્જોય કરશે જ. એ તો તમે પણ માનો છો. એટલે એ તો છે જ. દેટ વે વી હેવ હેડ અ ગ્રેટ ટાઈમ. અને અમારા રાઇટર ડિરેક્ટર ચિન્મય પુરોહિત સાહેબે પણ જે રીતે લખ્યું છે ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. એટલે અમને બહુ મજા આવી કરવાની. ગુજરાતી સ્ટેજ ખૂબ રીચ હતો એક સમય, એકદમ રીચ. એમ કહેવાય કે સ્પોન્ટેનિયસ તમારે રહેવું પડે જી. અને તમે ખૂબ હિન્દી મૂવી પણ ઘણા સરસ કર્યા છે જી. તો ગુજરાતી મૂવીનો અત્યારનો તમને સમય કેવો લાગી ગયો? બહુ જ સારો સમય છે અત્યારનો સમય. બહુ જ સારો સમય છે. હું તો કહું છું કે કોઈ સમય ખરાબ કે સારો હોતો જ નથી. ઇટ ઇઝ ઓલવેઝ એક ક્યારેક ઓછું વધતું થાય, પણ અત્યારે એક સુંદર સમય ચાલી રહ્યો છે ગુજરાતી ફિલ્મોનો. ઓલમોસ્ટ દરેક અઠવાડિયે એક ફિલ્મ કે 2 ફિલ્મો રજૂ થઈ રહી છે. એટલે તો સુવર્ણકાળ કહેવાય. આઈ થિંક આવું તો ક્યારેય થયું નથી ગુજરાતી ફિલ્મોમાં. ચાલને જીવી રહી 2000 દિવસો પૂરા કર્યા જી. આને તમે આ સમયમાં કેવી રીતે માઇલસ્ટોન તરીકે તમે જોઈ રહ્યા છો? એ તો મૂવી 2000 દિવસ થયા. હા, બહુ મોટો માઇલસ્ટોન છે. બહુ મોટો માઇલસ્ટોન છે. એવી તો ઘણી બધી ફિલ્મો છે. લાઈક રેવાને નેશનલ એવોર્ડ મળ્યો. નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મને મળવો એ બહુ મોટી વાત છે. અને આપણી કોઈ ફિલ્મ આઈ થિંક ઓસ્કર માટે પણ ગઈ હતી. છેલ્લો શો ઓસ્કર માટે પણ ગઈ હતી. તો ગુજરાતી ફિલ્મનો આ સુવર્ણકાળ કહેવાય. ઇટ્સ સચ અ બ્યુટીફુલ થિંગ કે આપણી ફિલ્મો ત્યાં સુધી પહોંચી રહી છે. એટલે આપણી પાસે કેવું કલાકાર તો પેલા હતા જ, સ્ટોરી પણ હતો. ક્યાંક તમે કીધું કે સમયનો કાળ ક્યાંક એવો આવ્યો કે જે રીતે એને પ્રેઝન્સ થવું છે, ક્યાંક એને પ્રમોશન થવું છે. એક સિપ ખાસ એક કાંઈ મમ્માને પણ એક ચિંતા થતી હોય છે ગુજરાતનું જે પ્રમોશન થવામાં ક્યાંક હજી જે રીતે તૈયારી જોઈએ એ ક્યાંક ઓછી દેખાય છે એવું એક મને લાગે છે. હિન્દી મૂવી રિલીઝ થયા પહેલાં એટલું બધું પ્રમોશન થયેલું હોય છે કે થિયેટરમાં આવે
ત્યાં સુધીમાં ઘણું બધું પ્રમોશન ને એના બધા પ્રમોશનમાં એ લોકો માત્ર ઓલું જ કરતા હોય છે કે કપિલ શર્માના શોમાં જશે, અથવા તો એ લોકો શું કહેવાય કપિલ શર્માના શોમાં જશે, અથવા તો એ લોકો ચેનલ્સ પર ને ત્યાં પોતાનું ચેલેન્જીસ બી ચાલતી હોય છે. નાના ટીઝર ને બધું આવતું રહેતું હોય છે. આપણે ત્યાં કપિલ શર્મા જેવો શો નથી. બરાબર. એ તો હું તો જાત ને ગુજરાતી ફિલ્મ લઈને તો હું જાત, આપણે ત્યાં એવો શો નથી. પણ હવે જે સમય આવી ગયો છે એ એક અલગ જ સમય તમે કીધું કે એકદમ અલગ જ સમય આપણો આવી ગયો છે. એ સમયને આપણે સારી રીતે કેચ કરવો જોઈએ. એમાં અમારો પણ ક્યાંક અમારો પણ જવાબદારી પણ છે, અમારો રોલ પણ છે કે અમારે અમારા વસ્તુને લોકો સુધી વધારે જલ્દી પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ, જેથી લોકોને પણ ખબર પડે કે ના આવું સરસ આપણે ત્યાં થઈ ગયું છે, આવી ગયું છે. યંગસ્ટરોને મૂવીમાં જે સ્કોપ મૂવી ઇન્ડસ્ટ્રી પ્લસ એમ કહેવાય કે 2000 પછીનું જે જનરેશન આવ્યું, 2000 પહેલાંનું જનરેશન, બેમાં એક અલગ જ કંઈક ફ્લેવર પણ છે, કંઈક કોમ્બિનેશન છે, ક્યાંક વિવાદ પણ છે, બધું ભેગું છે. તમે મૂવીને કેવી રીતે તમને એન્જોય કરવાની? સાહેબે જેમ કીધું ભાઈ મેં જ રોલ એવો કર્યો છે કે મેં પોતે એન્જોય કર્યું છે, સ્વાભાવિક છે પબ્લિકને મને 100% મેં એન્જોય કર્યું છે, ગમશે. પર્સનલી હું મારી વાત કરું તો હું એવી ફિલ્મો કરવાની પસંદ કરું છું જે તમે આખા પરિવાર સાથે બેસીને જોઈ શકો અને તમે વારંવાર જોવાનું પસંદ કરો. એવી મારી પોતાની પસંદગી છે. તો વાર તહેવાર ફિલ્મ એવી જ છે જે એક ફેમિલીની વાત છે, કે દીકરીની વાત છે જે પોતે કમાય છે, ઇન્ડિપેન્ડન્ટ છે, સાયકોલોજીસ્ટ છે અને હવે 30 વર્ષની થઈ ગઈ છે. તો પપ્પાને જોઈએ છે કે બેટા હવે તું લગ્ન કરી લે, જે આપણા ગુજરાતીમાં તો 30 એટલે એમ આપણે એવું કહી દઈએ કે બહુ મોડે થઈ ગયું, બહુ લેટ થઈ ગયું. જોયું? એક્ઝેક્ટલી. એટલે અને હું એમ કહું છું શું જલ્દી છે, કરીશ, ક્યાં ના પાડું છું, કરીશ આરામથી, એમ હજુ કમાવું, થોડું હજુ સેટલ થઈ જાઉં. હા, તો એટલે એઝ યુઝ્યુઅલ પેરેન્ટ્સ એમને એવું હોય કે બેટા અમને એવું થાય કે અમે કાલે હઈએ ને હઈએ તારી સાથે તારું સાથી હોવું જોઈએ. અને હું એમ કહું કે હજુ જરૂર નથી, હજુ બધું ઠીક છે, મને ખબર છે 40 વર્ષની આસપાસ આપણને કોઈ જોઈએ કમ્પેનિયન, તો ત્યારે વિચારીશ એમ. તો સમવેર આજની જનરેશન જે લગ્ન મોડા કરવાનું વિચારે છે અને પેરેન્ટ એમને સેટલ કરવાનું વિચારે છે, જે આ કોન્ફ્લિક્ટ ચાલે છે ને એની વાત છે. તો આ તો ઘરની જ વાત આજના સમાજની જે સમસ્યા છે, મારા તમારા બધાની સમસ્યા છે, એ સમસ્યા છે એની જ વાત થઈ. અને બીજી બહુ સુંદર વસ્તુ મને એવું લાગે છે કે ઘણા બધા લોકો રિલેટ કરશે, જેમ કે મમ્મી પપ્પાને એવું લાગે કે તું મને સાંભળતી જ નથી, અને છોકરાઓને હંમેશા લાગે કે તમે અમારી વાતને સમજતા જ નથી, કે અમે અમારું કરિયર, અમારા શું ગોલ છે એનો ઓલ. તો આ જે કોન્ફ્લિક્ટ છે એને બહુ સુંદર રીતે સમજાવતી, બંનેની સાઈડને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીને બતાવતી ફિલ્મ છે કે કરિયર ઇમ્પોર્ટન્ટ છે પણ ધ ફેમિલી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કે આપણે એ સમાજમાં છીએ અથવા એ ધરતી પર આપણે જન્મ લીધો છે જ્યાં પરિવારનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. કે આજે કોઈ પણ તહેવારની વાત કરીએ, મારા ફિલ્મનું નામ વાર તહેવાર છે, બરાબર, કોઈ પણ તહેવારની વાત કરીએ, એકલો માણસ તહેવાર ઉજવી શકશે આજે જ? હા, હું એ જ કહું છું કે આજે કોઈ ગામથી માણસ અમદાવાદ નોકરી કરવા ગયો હોય, એ તહેવાર આવશે ને એટલે એ ગામ પાછો જ જશે, કેમ કે એને તહેવાર તો એની પરિવાર સાથે જ ઉજવવો હોય. તો વાત એ જ છે કે જે છે તમે જે કમાઓ છો, જે બનો છો, એ તમે પરિવાર માટે જ કરો છો. તો તમારે પોતાનો પરિવાર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એટલી સુંદર વાત કહેતી ફિલ્મ છે. તો મને એવું લાગે છે કે એઝ અ એક્ટર, એઝ અ હ્યુમન બિંગ તમે કયા ટાઈપના પ્રોજેક્ટ ચૂઝ કરો છો, કેમ કે ફિલ્મ એક ગમે તેમ સોસાયટીનો મિરર છે. એ તમને બતાવે છે કે શું ચાલી રહ્યું છે, અથવા આને સોલ્વ કેવી રીતે કરી શકાય, અથવા અને એમાં એવું હોય કે બીજાને દાટતા જોઈને આપણે થોડા સાચવી લઈએ કે ના ભાઈ જો આ દાજ્યા હતા, આપણે આવું ના કરાય. સો તો સમવે એ સોલ્યુશન પણ બતાવે છે. તો બહુ સુંદર વાત છે. તમે પર્સનલી અગર સમય મળે તો 2 ઓગસ્ટે રિલીઝ થશે, જોવા જજો, તમને ખૂબ મજા આવશે. ખાસ તો તમે જેમ કીધું કે પેરેન્ટિંગ પણ એમાં ક્યાંક ઇન્વોલ્વ થયેલું છે મૂવીમાં, અને યંગસ્ટરની પોતાની પણ ક્યાંક વાત છે, એને પણ બેલેન્સ કરવાની વાત છે. પણ તમે સર સાથે, બાકી સર આટલા મોટા ડિજિટલ એક્ટર કહેવાય કે એક્ટિંગમાં એ એમ કે બાપ છે એમ કહી શકે, આમ તો મૂવીમાં ફાધર છે, એક્ટિંગમાં બાપ છે. તો એની પાસે તમને કઈ કઈ વસ્તુઓ ખાસ તો, કારણ કે યંગસ્ટર ક્યાંક એમાંથી પણ શીખવા જેવું પણ છે. અમે છે ને ટીકુભાઈ કહીએ, અમે એમને સિનિયર ના કહીએ, તો અમે એમને અનુભવી કહીએ. એ પોતે થવા દેવા માંગતા નથી, હું સિનિયર ના, અમે પણ ના થવા દઈએ, અમને એમની જોડે બહુ મજા આવે છે. પણ એનો આટલો એક્સપિરિયન્સ તો છે, તો અનુભવને તો માન આપવાનો જ હોય ને, અનુભવથી શીખવા મળે. એમાં માનમાં સન્માનમાં કઈ ઓછું ના થાય એમાં. પણ સુંદર વાત એ છે કે જ્યારે તમે અનુભવી એક્ટર સાથે, જેમણે ખૂબ સારું કામ કર્યું, એમની સાથે કામ કરતા હો, ત્યારે એ જે લેવડ દેવડનો ટાઈમિંગ હોય,
આ પ્લેની ટાઈમિંગ હોય એ બહુ મજા આવે અને એ કહેવું ના પડે, સમજણ પડે, પોઝ અમે રીડિંગ સાથે કરીએ કે આ લાઈન તું આમ લેવાની છે તો હું આમ લઈશ, આપણે આમ કરીશું. તો એ અમુક પળ છે ને એ આઈ થિંક શબ્દો ના મળે, એ અનુભવની વાત છે. અને આ મારી સર સાથેની સેકન્ડ ફિલ્મ છે, પણ આ ફિલ્મમાં મારા ફાધરનો કેરેક્ટર કરતા હતા તો અમે બહુ ક્લોઝ છે. તો એને ફિલ્મમાં એવું બતાવ્યું છે કે છોકરી એના પપ્પાથી બહુ ક્લોઝ છે. હોવી જ દીકરી બાપથી વધારે હોતી નજીક હોય. આપણે જે સમાજમાં જ વસ્તુ છે, દીકરા કરતા દીકરી હંમેશા બાપથી નજીક જ હોય છે. એટલે એટલી સુંદર વાત છે. અને કાસ્ટિંગ ફિલ્મનું એટલું સુંદર થયું છે કે હવે તમે પ્રમોશન સાથે કરીએ છીએ તો અમને એવું લાગે છે કે અમે એક પરિવાર જ છીએ, કે તમે મેક્સિમમ ટાઈમ સેટ ઉપર સાથે સ્પેન્ડ કરો છો, તમે જમો છો, તમે પોતાના વિચારની લેવડ દેવડ કરો છો, ઘણું બધું શીખવા મળે. લાઈક સર ખાલી એક્ટિંગ નહીં, હી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન, હી રીડ સો મચ, હી ઇઝ અ એડવેન્ચર પર્સન. તો ઘણી બધી સાઈડ જે તમને નહીં ખબર હોય, મને નહીં ખબર હોય, જેમની સાથે કામ કરો ને એટલો સમય તમે સાથે રહો તો તમને ખબર પડે કે see, age is just a number, you can do anything at any time. એન્ટરટેનમેન્ટનો પાર્ટ, કારણ કે મૂવીમાં એન્ટરટેનમેન્ટ વિના તો મૂવી આગળ તહેવારનો પાછું મૂવી તમે બનાવ્યું છે, તો ખાસ એમાં એન્ટરટેનમેન્ટ રોલ તમારો પોતાનો પર્સનલ અને એઝ એન્ટરટેનમેન્ટ તમને મૂવીમાં કઈ વસ્તુ છે જે પબ્લિકે 100% જવું જોઈએ. એટલે હું એક જ વસ્તુ કહીશ કે મમ્મી અને દીકરીની નોકજોક શું હોય એ એન્ટરટેન કરે જ કરે. ફાધર અને દીકરીની નોકજોક કેવી હોય એ એન્ટરટેન કરે જ કરે. અને એમાં બીજાના કોન્ફ્લિક્ટમાં આપણને મજા આવે જ. તો ફિલ્મમાં એવી દરેક પળ છે જ્યાં આગળ કદાચ તમે થોડુંક સહેજ આંખો ભીની કરી દેશે, સહેજ હસાવશે. અને હસાવ એટલે કોમેડી નથી, સિચ્યુએશન વાત છે કે હું કંઈક કહું અને તમને હસવું આવી જાય કે જો તો કેવું બોલી, કેવું હોય કે આપણે એક્સપેક્ટ ના કર્યું ને એવું કંઈક વાત બની જાય, એમાં હસવું આવી જાય. તો એ મારા ડાયરેક્ટર ચિન્મય પુરોહિત છે, એમણે બહુ સુંદર રીતે લખ્યું છે અને મેં અમારા બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે ફિલ્મમાં કે ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને જ્યારે તમે ઘરે જશો ત્યારે તમને એમ થશે કે યાર ઓલું કેરેક્ટર મારા જેવું હતું, કે ટીકુભાઈનું કેરેક્ટર મારા જેવું હતું, અથવા છોકરી હશે તો એવું. મારું ફિલ્મમાં નામ પ્રીતલ પાઠક છે, તો પ્રીતલ જેવું, યા તો પછી એનું નામ શુભ છે, પરીક્ષિતનું ફિલ્મમાં નામ શુભ છે, તો એની સાથે બધા રિલેટ કરશે કે યાર હું આવું જ વિચારું છું, હા મારે આવું જ થાય છે. તો જે રિયલ લાઈફમાં જે બનતી હોય છે ને, જે એ જ ઘટનાઓને સુંદર એન્ટરટેનિંગ રીતે અમે બતાવવાની કોશિશ કરી. તમારો પણ રોલ ક્યાંક એવો એક મહત્વનો કે જેને લઈને લોકોને મૂવી સુધી જવું છે, એવું કયો રોલ ને આ બે વચારીનું તમારું, કે સેન્ડવિચ થાવ છો કે તમે બર્ગર બનાવો છો, શું કરો છો? કહેવા જેવું રહ્યું નથી મારી પાસે, પણ હા બિલકુલ આપે પૂછ્યું એમ જે મારું પાત્ર છે શુભ મહેતા, ફિલ્મની જે વાર્તા વિષય છે એ વિષયમાં એવું છે કે આ પાત્ર એક એન્જિનિયર છે, રોબોટ્સ બનાવે છે અને વિદેશ ભણવા ગયો હતો અને પછી હવે ભારત પાછો આવ્યો છે અને એ રોબોટ સાથે રહીને ક્યાંક પોતે પણ રોબોટ જેવો થઈ ગયો છે. આપણે જેવા પેલું કહે ને ઇંગ્લિશમાં એક કહેવત છે, યુ આર ઓલવેઝ નોન બાય યોર કંપનીઝ. તમે કેવા છો એના કરતાં તમે કોની સાથે રહો છો એનાથી તમારી છાપ ઊભી થાય છે. આનું એવું જ કંઈક છે કે રોબોટ સાથે રહીને કદાચ રોબોટ્સ એને માણસો જેવા કરી નાખ્યા છે, જેનું કામ કરી નાખ્યું, પણ એ પોતે રોબોટ જેવો થઈ ગયો છે. અને પછી આખી ફિલ્મમાં જે જર્ની છે એ જ છે કે એવો વ્યક્તિ જ્યારે કોઈ એવા લોકો કે એવા ટોળા વચ્ચે જાય જે ખૂબ શું કહેવાય એકદમ એન્થુઝિયાસ્ટિક હોય, ખૂબ ઉજવણી કરવામાં માનતા હોય, અને પછી એનું ટ્રાન્સફોર્મેશન થાય છે, નથી થતું, થાય છે તો શું કામ થાય છે, એ આવો શું કામ હતો અત્યાર સુધી, એ વાત છે વાર તહેવાર ફિલ્મની. પણ એ જ આપણે પૂછ્યું ને એમ કે આ વાત બહુ જ એન્ટરટેનિંગ ને એન્ગેજિંગ વેમાં કહેવામાં આવી છે. આપણે ત્યાં લોકોને કદાચ લેમેન કે નોર્મલ માણસોને એવું મિસકન્સેપ્શન હોય કે એન્ટરટેનમેન્ટ એટલે કોમેડી, પણ એવું નથી હોતું. એ તો ખરું જ, એ તો જરૂરી છે જ, એના માટે તો જરૂરી છે જ, પણ એના સિવાય બી તમને જે વાર્તા વિશે પકડી રાખે, એ તમને 2 કલાકની ફિલ્મમાં સતત તમને જકડી રાખે, એવી ફિલ્મ છે વાર તહેવાર. મ્યુઝિક કોઈ પણ મૂવીનું પાર્ટ, મ્યુઝિક એક અલગ છે. આમાં તમને મ્યુઝિક કેવું લાગ્યું અને કેવું સોંગ્સ કહેવાય, તમે એઝ એ યંગસ્ટર કેવું કે યંગસ્ટરોને ખાસ મૂવીમાં સોંગ્સ અને મ્યુઝિક? બિલકુલ. અને આજે જ અમે લોકો રસ્તામાં જ વાત કરતા હતા કે ગુજરાતી યુથને ખાસ કનેક્ટ કરવું હોય ને તો એના માટે મ્યુઝિક એક એવું બ્રિજ બની શકે છે, કે એવું મીડિયમ બની શકે જેનાથી વધારે યંગસ્ટર્સ અટ્રેક્ટ થઈ શકે. અને અમારી ફિલ્મમાં 4 ગીતો છે, 4 એવા ગીતો છે કે જે જબરદસ્તી નથી નાખવામાં આવ્યા, પણ કોઈક ને કોઈક ફિલ્મની વાતને આગળ વધારી રહી. એટલે એ એક સરસ મજાની કલાકાર તરીકેનો અમને સંતોષ છે કે ભાઈ ક્યાંક એક ગીત એવું છે કે જે મારા અને મોનલના પાત્રની વાત કરી રહ્યું છે,
એક ગીત જે ધૂળેટીનો તહેવાર અમે ઉજવી રહ્યા છીએ એવું છે, ત્રીજું જે ગીત છે અમારી ફિલ્મનું ટાઇટલ ટ્રેક છે, અને ચોથું જે ગીત છે એ લગ્નનું ફટાણું છે. અને ફટાણાની મજા એ છે કે આજના લગ્નના ફટાણા કેવા હોય એ છે. એટલે એ રીતે અમારું મ્યુઝિક પણ સુંદર, અમારા લિરિક્સ ચિન્મય પુરોહિતે લખ્યા છે ને એમાંનું એક ગીત અમારું શાને ગાયું છે, જેને હિન્દીમાં આટલા બધા બ્લોકબસ્ટર ગીતો ગાયા છે. જી, ફટાણાનું તમે કીધું કે આજના સમયમાં ફટાણા એટલે લેકિન છે. ખરેખર મેરેજમાં વગર ફટાણા મેરેજ માણવા એમ કહેવાય કે કંઈક તમ ખાલી પોલાગે. હા, અને એક ફૂડ માટે ગયા હોય એવું લાગે. બિલકુલ બિલકુલ. ફટાણા ક્યાંક આજના લગ્નમાં ગુમ થઈ રહ્યા છે એમ કહી શકીએ. જી. તો આમાં એવું ફિલ્મના પ્રોડ્યુસરને કેવી રીતે વિશ્વાસ બેઠો અને તમને લોકોને કેવું ફટાણામાં મજા આવી, ખાસ તો મેરેજની ઓલામાં? કારણ કે ફટાણા આપણે તે કહેવાય કે સહન શક્તિની એક ચેક કરવા માટેનું છે. સામેના વાળા કેટલું મને સહન કરી શકે છે. એ પણ એક આપણે ત્યાં વ્યવહારમાં એક ફટાણા પાછળ એક સિદ્ધાંત હતો. કેટલા ફટાણા, કેવા ફટાણા? આ ફિલ્મમાં જે ફટાણું છે ને એ જેમ આપણે પહેલા જે આપણે ત્યાં લગ્ન થતા ને વરરાજાનું કહેતા નહીં કહેતા, આમાં તો ઇન્સ્ટાની રીલની વાત છે ફટાણામાં. આમાં વરરાજા મોટી મોટી મોટર ગાડી લાવશે, બંને ગુટરગુ કરીને શું કહેવાય બહાર મળે છે, કેફેમાં મળે છે, ગાર્ડનમાં મળે છે, એવી વાત છે. એટલે તરત ફિલ્મમાં જે અમારું કેરેક્ટરનું રિએક્શન છે કે અરે અચ્છા આવું થાય છે, આવું થાય છે, એવું જ એકચ્યુઅલી આજના જનરેશનનું રિએક્શન હોય છે. જે પ્રકારના એ લોકોના વાણી વર્તન હોય છે એ જ વસ્તુ અમે ફટાણામાં એડ કરવાનો અમારા લિરિસિસ્ટે પ્રયત્ન કર્યો છે. ના, હમણાં સરે એક મસ્ત એક શબ્દ યુઝ કર્યો, ગુજરાતી થાળી. તો વાર તહેવાર જે પિક્ચર હોય ને ગુજરાતી થાળી છે, કે જેમાં તમને ફરસાણ મળશે, જેમાં તમને મીઠાઈ મળશે, જેમાં તમને થોડીક તીખું કંઈક તમતમતું ખાવા મળશે, છેલ્લે છાશનો ઓડકાર લઈને જ તમે ફિલ્મની થિયેટરમાંથી બહાર નીકળવાના છો, એની ખાતરી અમે તમને આપીએ છીએ. તમારે ખાલી થોડી તસદી લઈને તમારા નજીકના સિનેમા ઘરોમાં 2 ઓગસ્ટે પહોંચી જવાનું છે. થેન્ક યુ. મારે એટલું જ કહેવું છે કે આ ફિલ્મ ભજવતી વખતે અને કરતી વખતે અમને જેટલી મજા આવી છે એની મજા લેવા માટે તમારે જવું જોઈએ થિયેટરમાં જોવા માટે, કારણ કે અમને કરતાં બહુ જ મજા આવી છે. એટલે તમને જોતા તો આવશે ને આવશે ને આવશે જ, એ અમારી ગેરંટી છે. અને બસ એટલી જ એક અપીલ છે કે તમે ફિલ્મ જોઈ લો ને પછી તમારી એક સેલ્ફી લેજો ત્યાં. માંગલ્યા મીડિયા પર તમે યુટ્યુબ પર જઈને મૂકજો, એને અપલોડ કરજો અને તમારો ફોટો જે ચૂઝ થશે એને તમે મૂકશો ત્યાં, અને અમે પસંદ કરશું તો અમારા બધા સાથે તમારે ડિનરનો. ઓગસ્ટ એટલે વાર તહેવારનો મહિનો. વાર તહેવારના મહિનામાં વાર તહેવાર કરીને અમારી ફિલ્મ આવી રહી છે, જે 2 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે તમારા નજીકના સિનેમાઘરમાં. તો તહેવારો તો પરિવાર સાથે જ માણવાના હોય ને, તો તમારા પરિવારને લઈને અમારા પરિવારનો આ ફિલ્મ માણવા માટે તમે થિયેટરમાં આવજો 2 ઓગસ્ટ વાર તહેવાર. થેન્ક યુ. બહુ જ સરસ સામાજિક મૂવી છે. પરિવાર સાથે જઈને તમે જોઈ શકો છો. 2 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, ગુજરાતભરમાં થઈ રહી છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એક પરિવારની વાત નથી, આખા સમાજની વાત છે. આજની જે યંગ જનરેશન છે એની આખી વાત છે. લગ્ન માટે જે લોકોમાં અથવા તો આજની જનરેશનમાં જે ડીલે જોવા મળે છે, એ લોકોને જલ્દી મેરેજ નથી કરવા હોતા. ઘણા કારણો હોય છે, દરેકને પોતપોતાના કારણો પણ હોય છે, પણ તહેવારોનો જે આખો એક રંગ છે એ અલગ છે. અને એવા જ એક કપલને જેમને લગ્ન નથી કરવા, એમને તહેવારો અને પરિવાર કેવી રીતે નજીક લાવે છે એની આખી વાત છે વાર તહેવાર. આ ફિલ્મ આખી જે છે એ એક ઘટના કે એક પ્રસંગની વાત નથી, કારણ કે તમે જોશો કે આપણા તહેવારો જે છે એ કારતક મહિનાથી લઈને આસો મહિના સુધી, એટલે 12 મહિનામાં ચાલતા તહેવારોની વાત છે. એટલે અલગ અલગ રીતે તહેવારોની જે વાત છે એની સાથે એક પરિવારની વાત છે, 2 યુવાન હૈયાઓની વાત છે. બહુ સરસ વાત છે. કોઈ એક ઘટના કે એક વસ્તુ સાથે નથી, પણ હું તમને એક વાત ચોક્કસ કહી દઉં કે દરેક પરિવાર જે આ મૂવી જોવા જશે ને એને એનું કોઈને કોઈ પાત્ર પોતાની સાથે કનેક્ટ કરતું લાગશે. આ ફિલ્મના જે લેખક દિગ્દર્શક છે ચિન્મય પુરોહિત, એ મારા મિત્ર છે. અમે લોકો 30 વર્ષ પહેલાં ડ્રામા સાથે ભણતા હતા અને મને જ્યારે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે ચિન્મયને મેં વાત કરીને એણે 2-3 સ્ટોરીઝ પર અમે લોકોએ ડિસ્કસ કર્યું ને બહુ સરસ મને આ વાત લાગી વાર તહેવારની. એટલે પછી અમે એના ઉપર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એક આખી કાલ્પનિક વાત છે, ચિન્મયે લખેલી છે. કોઈ સત્ય ઘટના કે કોઈ શહેરની ઘટના પર આધારિત નથી, પણ આ દરેક ઘરની વાત છે.
વાર તહેવારે બધી ઘટનાઓની વાત છે. ગુજરાતની, રાજકોટની, અમદાવાદની, વડોદરાની કે મુંબઈની, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ તમામની વાત છે. હીરો છે અમારા પરીક્ષિત તમાલિયા છે, હિરોઈન મોનલ ગજ્જર છે, ટીકુ તલસાણિયા મોનલ ગજ્જરના પિતાનો રોલ કરે છે. એ સિવાય આંચલ શાહ, કલ્પના ગાગડેકર, પ્રણવ ઉપાધ્યાય, આ બધા કલાકારો છે અંદર.